પ્રફુલ પાનસેરિયાને ફોન આવ્યો હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। 25 મંત્રીને શપથ લેવડાવાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। સૌથી મોટા સમાચાર અત્યારે આજે નવું મંત્રીમંડળ ગુજરાતમાં આકાર લેશે। પાટનગરમાં નવું મંત્રીમંડળ શપથ લેવા માટે હવે બસ થોડો સમય આજે નવા મંત્રીમંડળના નામ જાહેર થઈ જવાના છે। મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓએ ગઈકાલે જ રાજીનામા આપી દીધા છે। 16 મંત્રીઓના રાજીનામા સાથે જ અટકળનો બજાર જે છે તેમાં જોર જોવા મળ્યું છે। સચિવાલયમાંથી કેટલાય મંત્રીઓના કાર્યાલય ખાલી કરી દેવાયા છે। શપથવિધિ સમયે જ નવા ચહેરાઓ અંગે સ્પષ્ટતા થવાની પૂરેપૂરી શક્યતા। વર્તમાન મંત્રીમંડળ પૈકીના 5 થી 6 મંત્રીઓ રિપીટ થાય તેવી શક્યતા। સ્ટેજ પર 20 ખુરશી મુકાતા મંત્રીમંડળમાં કદ અંગે અનુમાન 20 સદસ્યોનું એ ગુજરાતનું નવું મંત્રીમંડળ હોઈ શકે છે। સાથે જ રિપીટ થનારા મંત્રીના પોર્ટફોલિયો સંપૂર્ણપણે બદલાઈ શકે છે। સૌથી મોટા સમાચાર કે જ્યાં નવા મંત્રીઓમાં ઘણા નામ ચર્ચાતા છે તો ઘણા નામ સરપ્રાઈઝ જેવા હશે। ગુજરાતમાં નવા વર્ષે મંત્રીમંડળનો જ નવો ચહેરો અસ્તિત્વમાં આવશે। ગુજરાતની રાજનીતિની અંદર એ નવા સમાચારો અને ગુજરાતની અંદર આજે મંત્રીમંડળને લઈને જે સમાચારો મળી રહ્યા છે, સૂત્રો જે દાવો કરી રહ્યા છે, અલગ અલગ નામો કે જેના પર એ ચર્ચાઓ કરવામાં આવી રહી છે, કેટલાય નામો બોલી દીધા। આમાંથી કેટલાના નામ મંત્રીમંડળમાં આવે છે એક હવે બસ થોડા સમયમાં ખબર પડી જવાની છે। પરંતુ જેના નામ આવે ને કદાચ એ ધારાસભ્ય સમાચાર જોતા હોય અને એવું કહી દેવાય કે ભાઈ ચાલો આપણું નામ આવ્યું તો ખરું ન્યૂઝમાં તો ન્યૂઝમાં આપણું નામ સંભવિત નામ તરીકે લેવાયું તો ખરું, ભાઈ કદાચ આવે ને ન પણ આવે। ભારતીય જનતા પાર્ટી છે નવો ચહેરો ક્યાંથી લાવો? નવા ચહેરા લાવવા માટે ભારતીય જનતા પાર્ટી એક એક્સપર્ટ પાર્ટી ગણાય અને નવા ચહેરામાં મંત્રીમંડળમાં કોણ? સૌથી મોટો સવાલ તમને શું લાગે છે? તમને શું લાગે છે કે કયો નવો ચહેરો મંત્રીમંડળમાં હશે? તમે લાઈવ જોઈ રહ્યા હોય અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જઈને કમેન્ટમાં ખાસ લખો। પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, હમણાં જ કરી દો, કારણ કે ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણ અને સંગઠનના ફેરફારના સચોટ સમાચાર તમને તમારી સ્ક્રીન પર। પેલા સૌથી મોટા સમાચાર, ગાંધીનગરમાં મહાત્મા મંદિરના સ્ટેજ પર ખુરશીઓ ગોઠવાઈ ગઈ છે। નવા મંત્રીમંડળમાં 25 સભ્યો હોવાની શક્યતા। પ્રફુલ પાનસેરિયાને ફોન આવ્યો હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। જી હા, પ્રફુલ પાનસેરિયાને ફોન આવ્યો હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। 25 સભ્યો હોવાની શક્યતા। 25 મંત્રીને શપથ લેવડાવાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। પડની ખબર સાથે મંત્રીમંડળનું સચોટ એનાલિસિસ ન્યૂઝરૂમ ગુજરાત પર। ગાંધીનગરમાં મહાત્મા મંદિરના સ્ટાર ખુરશીઓ ગોઠવાઈ ગઈ છે। નવા મંત્રીમંડળમાં 25 સભ્યોની શક્યતા પૂરેપૂરી છે। 25 મંત્રીઓને શપથ લેવડાવાય તેવી શક્યતા પૂરેપૂરી જોવા મળી રહી છે। નવા મંત્રીમંડળમાં 10 કેબિનેટ મંત્રી હોવાની પૂરેપૂરી શક્યતા છે। કોણ બનશે મંત્રી તેનું સસ્પેન્સ હજુ પણ યથાવત છે। 9 વાગ્યા પછી પદનામિત મંત્રીઓની જાહેરાત કરવામાં આવશે। 8 થી 10 જૂના મંત્રીને સ્થાન મળશે તેવી સૂત્રોએ કહી રહ્યા છે। સાથે જ રાજ્યપાલ અને મુખ્યમંત્રી સિવાય 28 ખુરશી ગોઠવી દેવામાં આવી છે। પ્રફુલ પાનસેરિયાને ફોન આવી ગયો છે। જી હા, સૌથી મોટા સમાચાર, ભૂપેન્દ્ર દાદાની સરકારના નવા મંત્રીની પડની ખબર જે છે, કોણ હશે મંત્રીમંડળમાં જુઓ સૌથી પહેલા ન્યૂઝરૂમ ગુજરાત પર। કોણ કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રી તેની સૌથી સચોટ ખબર ન્યૂઝરૂમ ગુજરાત ટીવી સ્ક્રીન પર આપને પડની ખબર સાથે મંત્રીમંડળનું એનાલિસિસ જે છે તે કરવામાં આવે। हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस। समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार? वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।